Again, I repeat, read operation on database means fetch some useful information from the database, right? For that, we have three different functions. Number one, fetch one. Fetch one. જો હું લખું છું બધા મ્યુટ જ થઈ જાઓ. Fetch one. Fetch one is a function that fetch row of a query result set. તો તમારી જ્યાં ક્વેરી મેચ થાય ને દેવ નીરવભાઈ એની સિંગલ લાઈન એ ફેચ કરે. સપોઝ મેં સિલેક્ટ ક્વેરી સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડિપાર્ટમેન્ટ, તો બધા જ રેકોર્ડ્સ આવે. તો બધા રેકોર્ડ ના લે નીરવભાઈ, એ પહેલો જે સ્ટેટમેન્ટ મેચ થાય ને એ મેચ કરીને ફેચ વનમાં લઈ લે. સિંગલ લાઈન. રીડ લાઈન ફંક્શન ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ફેચ વન. હવે એનું બીજું ફંક્શન છે ફેચ ઓલ. કાવ્યા જોજે દીકરા. Fetch all function retrieves all the rows in a result set. Ma'am, all rows in a result Set. Okay. એટલે પેલું જે છે ફેચ 1 એ ખાલી સિંગલ રો જ ફેચ કરશે. Yes, single row. હું લખું સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડિપાર્ટમેન્ટ તો બધા રેકોર્ડ્સ આવશે, પણ એ પહેલી લાઈન જ લેશે, ખાલી એ ફર્સ્ટ રો જ હોલ્ડ કરી શકે. અચ્છા, ઈ રીડ લાઈન જેવું થયું. રીડ લાઈન. યસ, રીડ લાઈન અને નીચે રીડ લાઇન્સ. ઓકે. ફેચ ઓલ. હવે લખાય કેવી રીતે એ જુઓ. એક જ મિનિટ, હું સિન્ટેક્સ લખું છું નીચે જોજો. હો આરામથી. હજી ત્રીજું ફંક્શન બાકી છે, શાંતિથી સમજજો. ફેચ ઓલ માટે જેમ કે તમે અત્યારે અહીંયા સુધી કર્યું હતું કે વોટ એવર ઇમ્પોર્ટ MySQL ડોટ કનેક્ટર એઝ એમ. ઓકે, પછી માય ડેટાબેઝ ઇઝ ઇક્વલ્સ ટુ એમ ડોટ કનેક્ટ. ભાઈ તને યાદ છે ને દેવ? હોસ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ local host. પછી શું હતો? User. Yes, user is root. Password. Pass WD. મારો પાસવર્ડ નાખું છું અને હું ડેટાબેઝ અસાઇન કરી દઉં છું. Python. બરાબર છે? સમજો. એની અંદર મેં એક ટેબલ બનાવેલું છે. તમારું સ્પેસ. મારી સ્ક્રીન દેખાય છે? હવે શાંતિથી જો નીરવભાઈ, હું માય કર ઇઝ ઇક્વલ્સ ટુ MyDB ડોટ કર્સર ઇઝ અ કન્સ્ટ્રક્ટર. મેં ક્રિએટ કરી દીધું. નાઉ માય કર ડોટ એક્ઝિક્યુટ. આ લખીએ છે અહીંયા સુધી આપણે કર્યું. અહીંયા સુધી બધું જ તમને ખબર છે. હવે જોજો ધ્યાનથી, અહીંયા હું લખું છું સિલેક્ટ ઓલ ફ્રોમ. પણ લેવાનું ક્યાંથી? તો એ આપણે ગાઈડ કરીએ છીએ કે સિલેક્ટ ઓલ ફ્રોમ ડિપાર્ટમેન્ટ. વેર, હવે જો કન્ડિશન નાખું છું કે વેર ડી નેમ, ડિપાર્ટમેન્ટ નેમ છે કમ્પ્યુટર, ડી નેમ ઇઝ ઇક્વલ્સ ટુ કમ્પ્યુટર. બરાબર છે? એટલે બહાર ડબલ કોટ્સ યુઝ કર્યા છે એટલે મેં અંદર સિંગલ કોટ યુઝ કર્યા છે. એવો કોઈ એનું લોજિક નથી, પણ આપણને ખ્યાલ આવી જાય એટલા માટે. મારો અવાજ આવે છે? મારી સાથે છો? પરફેક્ટ. હવે જો આની અંદર શું થઈ ગયું કે મારે બધો કર્સરની અંદર ડેટા આવી ગયો, રાઈટ?
હવે તો ડેટા ક્યાંથી ફેચ, તો આપણે અત્યારે શું કર્યું કે આન્સર ઇઝ ઇક્વલ્સ ટુ માય કર્સર ડોટ એક્ઝિક્યુટ એવું બી લખતા હતા. તો હવે જુઓ આન્સર ઇઝ ઇક્વલ્સ ટુ માય કર્સર ડોટ ફેચ ઓલ. કે ભાઈ તને કમ્પ્યુટરનો જેટલો રેકોર્ડ મળ્યો હોય ને બધો શું કરો, ફેચ ઓલ, અને એક વેરિયેબલમાં નાખી દીધો મેં. નાવ ફોર આઈ ઇન આન્સર પ્રિન્ટ આઈ. શું આ સમજાય છે? હા હા કે ના? Yes, ma'am. Yes. પરફેક્ટ. કાવ્યા, ફેચ ઓલ ફંક્શન પહેલું યુઝ કર્યું છે મેં, શું એ ખબર પડે છે? હા હા નીરવભાઈ ક્લિયર છે ને? હા હા રાઈટ. જેમ ફેચ ઓલ છે એવી જ રીતે ફેચ વન છે. કે હવે મેં લખ્યું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડિપાર્ટમેન્ટ વેર ડી નેમ ઇઝ ઇક્વલ્સ ટુ કમ્પ્યુટર. અને શું લખો કે ફેચ વન, તો કે સિંગલ રેકોર્ડ જ પ્રિન્ટ કરો આન્સર ની અંદર, અને પછી પ્રિન્ટ આઈ. રેકોર્ડ તો સેમ. હા, પણ રીડ શું કરશે, તો કે સિંગલ લાઈન. અને ફેચ ઓલ માં શું રિટર્ન કરશે કાવ્યા? જેટલી હશે બધી લાઈન. બધું હા બધી પરફેક્ટ. હમ આ કન્સેપ્ટ ખબર પડે છે? હા ઇટ ફેચીસ મલ્ટિપલ રો, અને ફેચ વન માં ઇટ ફેચીસ સિંગલ રો. ધેટ્સ ઇટ. જે પહેલી મળશે એ ફેચ કરી દેશે, પછી વધારે નહીં વિચારે. નાઉ ધ થર્ડ ફંક્શન ઇઝ, હું આગળ જઉં ને આ બે ફંક્શન ખબર પડી ને દેવ કાવ્યા? હા મેમ ચલો તો જો નીરવભાઈ, થર્ડ ફંક્શન ઇઝ રો કાઉન્ટ. હવે આ તમને નામ સાંભળીને જ ખબર તો પડી જ જવી જોઈએ. કાઉન્ટ કેટલી રો છે એ કાઉન્ટ કરશે ને. એક્ઝેક્ટલી. એ બીજું કઈ જ રિટર્ન નહીં કરે. ઇટ જસ્ટ રિટર્ન્સ ધ નંબર. ઇટ કાઉન્ટ્સ નંબર ઓફ રોઝ. ધેટ્સ ઇટ ઇન અ ટેબલ. હવે જ્યાં પણ મારે બતાવવું હોય કે સપોઝ મેં અહીંયા આટલું આ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડિપાર્ટમેન્ટ કે કંઈ પણ કર્યું, રાઈટ? મને આ ડેટા ફેચ પણ કરી લીધો. હવે જોજો મને પ્રિન્ટ કરાવજો કે કેટલી રોઝ એક્ઝિસ્ટ કરે છે. તો હું શું લખીશ? સીધું માય કર છે ને, હા, ડોટ રો કાઉન્ટ. ધેટ્સ ઇટ. આટલું જ લખવાનું. What it return? Number of rows. જો પહેલા 3 ફંક્શન છે એના પર કામ કરવાનું છે, પછી આપણે આગળ જવાનું છે. આપણે પાસે કયું ટેબલ એક્ઝિસ્ટ છે દેવ? સી ટેગ પાયથોન આપણે ના depth છે. ફોલ્ડરમાં મારે તો ડિપાર્ટમેન્ટ છે મેમ ને? બનાવવું પડશે. મારે બનાવી નવી દો. પેલું હા બનાવું છું. આપણે તો ડેપ્થ છે એમ. ઓકે. ચલો હું એક આ ટેબલ નાખું છું, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વાળું. પહેલા એ ટેબલ ક્રિએટ કરીએ. મેં એક ટેબલ મોકલ્યું છે વિથ રેકોર્ડ, સ્ટુડન્ટ નામનું. તમને મળ્યું ગ્રુપ પર? ચેક કરો પ્લીઝ. હા મેમ
તો ચલો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ. મેમ હું બી આજ બનાવું ને. હા, સ્ટુડન્ટ ટેબલ જ સી ટેગ પાયથનમાં છે. ડેટાબેઝ હવે ફિક્સ જ રહેશે. હા. ચલો ચલો ચલો. એટલે માય એસક્યુએલ માં બનાવી દેશો તોય ચાલશે ફટાફટ, તમને જેમાં ઈઝી પડે ને એ. પછી રો ઇન્સર્ટ કરવાની છે ને કે ટેબલ આપણે MySQL માં બનાવી દઈ. હા, 6 રેકોર્ડ છે. ઓકે. બરાબર ને નીરવભાઈ? કાવ્યા, હું 5 મિનિટ આપું છું. હા દીકરા. હા હા મેમ. બેઝિક પેપર અપલોડ થઈ ગયું છે. થઈ ગયું? બાકી આજે ડિલીટ, સિલેક્ટ, અપડેટ બધા જ પરફોર્મ કરવાના છે આપણે પ્રેક્ટિકલ. હા, table student.
દેવ કેટલી વાર મેમ આ ટેબલ બનાવ્યું. બની ગયું? ઓકે, એક જ મિનિટ, હું સોનિયાના રેકોર્ડ ઉપર પહોંચી ગઈ છું. ચલો ચલો તું. એટલે મેમ ક્રિએટ કર્યું ટેબલ, ઇન્સર્ટ કરવાની વેલ્યુ બાકી છે. જલ્દી કર તો. હા મેમ, મારે જે પેલું ડેટાબેઝ બનાવીને કરવાનું હતું એટલે વાર લાગી. વિનય, કાવ્યા તું શું કરે છે? મેમ હું આમાં કરી રહી છું. હમ, શું કહેવાય, જુપિટરમાં કરું છું અને હું આ નાખું છું અંદર ટેબલમાં. done. Yes. Oh dear. 15. Delhi. 345. ચાલો ડન. મારું તો તૈયાર થઈ ગયું. કમિટ કરી દઈએ. ડીપી ડોટ. Input minus. And DB dot. Sorry. Select all. Hold on. ડન. મારું તૈયાર છે. મારી સ્ક્રીન શેર કરી દઉં? મેમ એક મિનિટ. ઓકે, ટેક યોર ટાઈમ. શાંતિથી. મેં ખાલી મારી સ્ક્રીન હું શેર કરું છું, આખી પોર્શન ઓફ સ્ક્રીન. કાવ્યા, હા તું મેમ. તારા ઓડિયો સેટિંગમાં જાને દીકરા. એટલે મ્યુટ કરું? ઓડિયો સેટિંગમાં જા. ઓકે. હા. એમાં જો સપ્રેસ બેકગ્રાઉન્ડ નોઇઝ છે ને, એ હાઈ કરી દે. ઓકે.
જેમનું પતે મને કહેજો હું. હેલો. મને સંભળાય હા છે. મેમ, એને મેં આમાં કોડ લખી દીધો. હવે MySQL માં કયું ખોલવાનું? વર્કબેન્ચ તો ના પાડી એમ કે વર્કબેન્ચ તમે ના ખોલતા. કમાન્ડ લાઈન બે ક્લાયન્ટ. છે. કઈ નહીં, પહેલું ખોલું. પાસવર્ડ રૂટ. સ્ક્રીન શેર. હા મેમ. થઈ ગયું. CTech પાયથન લખું. ડેટાબેઝ ક્રિએટ હા કર્યો છે મેમ. ત્યાં. યુઝ સીટેક એવું પાયથન. લખું યુઝ CTech પાયથન. પછી સિલેક્ટ ઓલ. શો ટેબલ. સોરી, શો ટેબલ્સ કર. શો ટેબલ્સ. શો ટેબલ્સ. તમારો અવાજ નહીં આવતો મેમ ક્લિયર. એક મિનિટ મારો આ પેલું બ્લૂટૂથ. શો ટેબલ્સ તો લખ, અવાજ ના આવે પણ. ઇન્સર્ટ થઈ ગયા રેકોર્ડ. ઇન્સર્ટ સ્ટુડન્ટ ટેબલમાં. હેલો. હવે બોલો તો. હા, ટેબલ્સ ને રેકોર્ડ. સેમીકોલન આપે યાર, આવું ના આવે. આમાં તો ખાલી 100 ટેબલ્સ આવશે. 100 ટેબલ્સ સેમીકોલન. સ્ટુડન્ટ છે ને. ઓકે. થઈ ગયું. સ્ટોપ શેર કરી દઉં. Drop હા share મેમ, कर થઈ दे। ગયું. Very nice। नीरज भाई, काव्या हाँ। ready? હા, રેડી થઈ ગઈ છે ઇન્સર્ટ. મેમ મારામાં છે ને SQL ટર્મિનલ છે ને એટલે એમાં બધું થોડું ડિફરન્ટ છે. કેમ કે ક્રિએટ ડેટાબેઝ બી કર્યું ને તો કેપિટલમાં લખવાનું છે ને એવું બધું છે. તો હું હજી કરી રહી છું. પેલું જુપિટર નો કોડ થઈ ગયો आराम से कर। હે ને, એટલે મને ખબર છે શું કરવાનું, પણ મતલબ સમજી ગઈ છું. જો નીરવભાઈ દેવ, મેં આ ફેચ ઓલ કર્યું હતું, ફંક્શન દેખાયું તમને? હા મેમ. હવે આઈડિયલી આપણે બંધ કરી દઈએ છે, ખાલી અહીંયાથી જ કામ કરીશું। પાયથન પરથી જ કામ કરવાનું છે। ચલો 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 જલ્દી। ના, અમે બી આ ફેચ ઓલ વાળું ફંક્શન યુઝ કરીને. હમ
તમે કહો એટલે હું આગળ જઉં હો. હજી મારે ઘણું બધું કરાવવાનું છે. हाँ मैम। નીરવભાઈ, દેવ, કાવ્યા, સ્ક્રીન શેરિંગ સ્ટોપ કરું? તમે શેર કરશો? हाँ मैम, 1 मिनट। ઓકે. નીરવભાઈ ડન? ના ના હજી બાકી છે. ફેચ ઓલું બાકી છે. માય કર્સર ડોટ એક્ઝિક્યુટ અને માય કર્સર ડોટ ફેચ ઓલ. સ્ક્રીન શેર કરો. ઓકે. પરફેક્ટ. સ્ટોપ શેર કરી દો. કાવ્યા, દેવ, સ્ક્રીન શેર કરો તમારી. મેમ હજી હું ટેબલ બનાવું છું. દેવ, તું તારી સ્ક્રીન શેર કર. हाँ मैम, मारे की एरर आवे। આ તો બતાવો. કાવ્યા બેટા, આજે આનું કમાન્ડ લઈ લેજે. હા, હા, કેમ કે આમાં મેમ બધું કેપિટલ છે, ડિફરન્ટ છે થોડું કોડિંગ એનું એટલે. તો કેપ્સ ઓન કર દે ને. હા, એટલે એ જ કરી રહી છું.
મને લખું છું હવે. પ્રોગ્રામ છે જમવાનું કાલે રાખી fetch all જોઈએ આ સુવાણી છે કે લગભગ ઉપર No database selected. ડેટાબેઝ સિલેક્ટ નથી કર્યો Look for connect. અરે હા નહીં કોઈ વાંધો થઈ ગયું પરફેક્ટ દેવ યસ મેમ હા ગ્રેટ નીરવભાઈ ક્લિયર અહીંયા સુધી हाँ clear. લેટ્સ ચાલો થઈ ગયું એક જ મિનિટ સોરી આજે ઘરેથી છે એટલે થોડુંક ચલો તો પછી ડિલીટ ક્વેરી ડિલીટ રેકોર્ડ ફ્રોમ અ ટેબલ Delete from student where roll number equal to જેનો રોલ નંબર 1 છે પાછું આ બધું લખવું પડશે ને ઇમ્પોર્ટ માં હવે SQL તો ડોટ કનેક્ટર શું આ એઝ ઇટ ઇઝ જ રહેવા દેવાનું અહીંયા સુધી અને query change કરવાની છે ને execute. cursor ready now my cursor dot execute check it out delete from ટેબલ નું નામ શું છે સ્ટુડન્ટ student let's say where roll number is equals to 1 હું ડાયરેક્ટ જ અસાઇન કરી દઉં છું જોઈ લો કર્સરમાં જેટલા રેકોર્ડ્સ ફેચ થયા ને એ બધા આવી ગયા Okay. દેવ કાવ્યા સમજાય છે હા યસ મેમ હું હવે ટ્રાય જ કરું
હા થઈ ગઈ ડિલીટનું. દેવ થઈ ગયું? તારો અવાજ નથી આવતો. નીરવભાઈ ડન? હા થઈ ગયું મેમ. હા કાવ્ય આ સમજાય છે દીકરા? હા મેમ સમજી ગઈ. ઓકે ચલો તો હું નેક્સ્ટ ક્વેરી લઉં નીરવભાઈ. હા મેમ Delete. હવે આને સેવ કરવું હોય તો કેવી રીતે કરવાનું? જોઈ લે ડેટા બેંકમાં સેવ જ છે, જો આવી ગયું. જ્યુપિટરમાં? તો ફાઇલ તો સેવ છે તારી. ઓકે મેમ. ફાઇલમાં જા, સેવ એઝ કર, ઓકે મેમ. એ નામથી સેવ કરી દે. થઈ ગયું થઈ ગયું. મેં તો તમારા નામથી જ બનાવેલી છે, દેવ કાવ્ય રાજવી નીરવભાઈ. મેમ હમ મારું એક સેકન્ડ હું સ્ક્રીન શેર કરું છું. હમ મારું ટેબલ બન્યું છે પણ એ ઊંધું થાય છે પ્રિન્ટ. બતાવ ને બેટા. જુઓ આ જોયું? 3 2 3 1 એવી રીતે પ્રિન્ટ થયું. તે પ્રાઇમરી કી નામ ને આપી બેટા, તો નેમ વાઇઝ થશે આલ્ફાબેટિકલ ઓર્ડર. સમજી ગઈ. ઓકે રોલ નંબર ને પ્રાઇમરી કી આપવાની એટલે 1 2 3 પ્રિન્ટ થશે. થાય ઓકે કઈ વાંધો નહીં. હા મેમ. સુપર. નેક્સ્ટ આગળ જવું દીકરા કાવ્યા? હા મેમ. ડિલીટ થઈ ગયું. હમ Select insert into DDL, create alter job. ચલો અપડેટ કરી લઈએ DML. ઓકે અહીંયા સુધી હું બધું છે ને વારે વારે લખીશ નહીં, હા તમારે સમજી જવાનું. mydb.cursor. Now my cursor dot execute. Update student. ओके तो सेट करीશું. ओके देखो जिसका नाम विनय है उनकी एज 25 है, वो हम 28 कर देते हैं. सॉरी यार हिंदी क्या थी आई है. That age is equals to 28 where name is equals to Vinay. Are you with me? હવે અપડેટ કરીએ તો કમિટ તો કરવું જ પડશે. ઇન્સર્ટ અપડેટ ડિલીટ બધામાં કમિટ તો કરવું જ પડશે. mydb.commit. ચલો પ્રિન્ટે કરાવું. my cursor dot row count. Okay, 3 records updated successfully. One record updated successfully. Check it out, 28. Done? દેવ નીરવભાઈ થાય છે ને? યસ મેમ. નીરવભાઈ નથી થતું? ના થાય છે. થાય છે ને? યસ ગુડ. આપણે આ રીતે નથી કરવાનું, વેરિયેબલ થી જ કરવાનું છે. આ તો પહેલા તમને ક્વેરીઝ બધી શીખવાડી દઉં, પછી હવે શાંતિથી વેરિયેબલમાં નાખીશું.
નીરવભાઈ સ્ક્રીન શેર કરો. હા એક મિનિટ. બધું એક સાથે કેમ કર્યું છે? થાય છે? હા કોમેન્ટ કરી દઉં છું પછી. કેમ ઝીરો રેકોર્ડ ડિલીટેડ? એટલે પહેલા તમે ડિલીટ કરી દીધી હા હશે. હા એ તો ડિલીટ થઈ ગઈ. હા ઓકે. અપડેટ થઈ ગઈ. પછી આ છેલ્લું શું છે? ડિસ્પ્લે કરે છે ખાલી અપડેટેડ. ઓકે. અપડેટ રહી આ રો અપડેટ થઈ ગઈ. ડન. દેવ, અરે એક સેકન્ડ યસ મેમ. કોડિંગ મારે જોવું હતું, પાયથન માં કર્યું છે ને સોરી નીરવ સર, હા તો એકવાર હું પછી રન કરી લઈશ એવું હશે તો આઈડિયલી માં. લે. ના 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 આઈડિયલી નું જોવું છે. નીરવ સરે સ્ક્રીન શેર કરી હતી ને. ઓકે બસ થઈ ગયું. થઈ ગયું હો સર. ચાલો દેવ, તમારી સ્ક્રીન શેર કરો. હા મેમ. થઈ ગયું. પરફેક્ટ. રેકોર્ડ ઓટોમેટિક. MySQL માં જોતો ત્યાં રન કરી ત્યાં. હા મેમ. લખ MySQL કમાન્ડ લાઈન ક્લાયન્ટ એટલે આવી જશે. root, password is root. Use CTAG Python. Select star from student. સેમિકોલન નહીં આવે ને? Compulsory આવે. વિનયના તે થઈ. 30 કર્યા 28 ના. હા એ જ હમ. 30 કરી, બરાબર છે. ખાલી રો ડિલીટ થઈ ગઈ. પરફેક્ટ, વેરી નાઇસ. તને ખબર પડી ને ભાઈ? યસ મેમ. 100%. યસ મેમ. ઓકે નીરવભાઈ, કાવ્યા, મેં અત્યાર સુધી ખાલી તમને ટેકનિકલ રાઉન્ડ શીખવાડ્યો, એટલે સિન્ટેક્સ નો રાઉન્ડ. હવે એકચ્યુઅલ પરફોર્મન્સ. હવે કઈ પણ કામ કરશો ને તો જોઈ લો, ટ્રાય અને એક્સેપ્ટ બ્લોક સિવાય કરવાનું નહીં. ધ્યાનથી હો જોઈ લેજો. નીરવભાઈ, મારી સ્ક્રીન દેખાય છે ને? હા દેવ, કાવ્યા, મારી સ્ક્રીન યસ દેખાય મેમ. છે? હા. તો તમે ડેટાબેઝ સિલેક્ટ કર્યું, જ્યાં સુધી કર્સર કર્યું ત્યાં સુધી બધું પરફેક્ટ. હવે જેટલા પણ આપણા કામ છે ને એ બધા ક્યાં થશે? ટ્રાય અને એક્સેપ્ટ બ્લોકમાં. જે પણ એક્ઝિક્યુટ કરવું છે કે જે પણ કરવું છે તમારે એ ક્યાં થશે? ટ્રાય અને એક્સેપ્ટ. હવે જો કેવી રીતે સમજાવ. આપણને આ તો વેલ્યુઝ ખબર પડી છે. હવે મારી પાસે વેલ્યુઝ નથી, યુઝર ઇનપુટ કરવાનો છે. તો જોજો કેવી રીતે. લેટ્સ સે મારે નામ પરથી ડિલીટ કરવું છે, તો કે વેર name is equals to input, enter student name. એ તમારે જેનો રેકોર્ડ ડિલીટ કરવો છે સ્ટુડન્ટ નું નામ ઇનપુટ કરાવો. આટલી ખબર પડે છે? હા હવે જોજો હો, my cursor dot execute. શું એક્ઝિક્યુટ કરવાનું છે? કે delete from student. Where name is equals to nm વેરિયેબલ છે ને મારો.
db dot commit my db છે. Okay. હવે એક્સેપ્શન માં શું લખીશું કે જો એ નામ એક્ઝિસ્ટ નથી કરતું તો શું આવશે એક્સેપ્શન બ્લોકમાં નો ડેટા એક્ઝિસ્ટ. એક્ઝેક્ટલી નો ડેટા ફાઉન્ડ વિથ ધ સેમ નેમ કે તમારે જે પણ લખવું હોય એ. રોલ બેક પણ કરી શકો. નામ વિનય 0 records deleted. કેમ નો ડેટા ફાઉન્ડ શું થયું આને પાછું મારું nm વેરિયેબલ જ છે. મેં percentage s વાળું કરવાનું. આ તો ડાયરેક્ટ એ શીખવાડું પેલું તો આપણે કરીએ જ છે તો ડાયરેક્ટ બી થાય છે. ડાયરેક્ટ નહીં થાય તો એ તો છે જ આપણી પાસે ઓપ્શન એ તો કરી જ દઈએ છે. વેરિયેબલ નેમ એક જ મિનિટ. nm સિંગલ કોટમાં આવે ને nm સિંગલ. હા પણ nm તો વેરિયેબલ છે મારું. એક જ મિનિટ મને 1 મિનિટ આપજો. પેલું નહીં થાય તો એ તો આપણી પાસે ઓપ્શન છે જ 0 records deleted. એ તો છે percentage s વાળો તો ઓપ્શન છે જ. મને ડાયરેક્ટ વેરિયેબલ મૂકવું હોય તો અંદર ડબલ કોટમાં લઈ તો શું થાય અંદર nm તો ડબલ. પછી તો હું વેરિયેબલ માં લઉં શું કરવા જો મારી પાસે સ્ટ્રિંગ તૈયાર જ છે તો સમજ્યા તમે. ડબલ કોટ્સ માં શું આવે નીરવભાઈ સ્ટ્રિંગ જે તમને ખબર છે. પછી પેલું તો આપણી પાસે ઓપ્શન છે જ કે વેર નેમ ઇઝ ઇક્વલ્સ ટુ percentage s that I know that we are having. હું ટ્રાય કરું છું કે કદાચ કોઈ વેરિયેબલ થી થતું હોય ને હા વેરિયેબલ થી સીધું ડાયરેક્ટ તો થાય મારે ડાયરેક્ટ જ કરી દેવું છે એમ. આ તો પરફેક્ટ જ છે. જેમ કે હું અહીંયા આગળ એક વેરિયેબલ લઈ લઉં છું ક્વેરી અને અહીંયા આવી ગયો મારો ડેટા. અને પછી cursor dot execute. આ તો જે મેં તમને પહેલા શીખવાડ્યું છે સક્સેસફુલ જ છે. આ કોમા આવશે ને એટલે કોમા એટલે શું તમારી પાસે જો ઓપ્શન ખુલ્લા રહે તમે બીજું એડ કરી શકો એમ એટલે હું રાખું છું. ના રાખો તોય ચાલે કે આપણે જો ચેક ઇટ આઉટ. આ તો ચાલે જ છે બટ મને પેલું જોઈએ છે નો ડેટા. delete from student where
name is equals to percentage s. Hmm. Hmm. થાય છે પેલું વિનય લખવામાં મેં કંઈક ભૂલ કરી હશે આ થાય છે જોઈ લો બટ આ રીતે નહીં મને વેરિયેબલ પાસ કરીને ટ્રાય હા કરવું હતું એટલે હું એમાં એફર્ટ્સ મૂકી રહી હતી. આ તો ખબર જ છે એટલે આ આપણે રીતે તો ડાયરેક્ટ બધું જ થાય છે કેમ કે એ આ તો તો કંટ્રોલ થાય જ સ્પ્રિંગ છે છે. ડાયરેક્ટ આપણે યસ ડાયરેક્ટ જ આઈ થિંક યસ જેમ તમે આ ડાયરેક્ટ વેલ્યુ નાખો છો હમ એ સીધું લખી નાખો વેર નેમ ઇઝ ઇક્વલ્સ ટુ અને એ લખી નાખો વિનય હમ તો કેવું એ ડિલીટ થઈ જાય. સમજ્યા તમે હું શું કહું છું એ? હમ હવે હું અહીંયા કંઈ પણ લખું ઇનપુટ બંધ કરી દઉં my cursor dot execute. જોઈ લો આ જેમ ડાયરેક્ટ થાય છે એમ પેલું ડાયરેક્ટ થાય છે પણ વેરિયેબલ નામ વાળું મારે ડાયરેક્ટ કરવું છે. કાવ્યા નીરવભાઈ હું શું કહું છું એ સમજાય છે? એને સિંગલ કોટમાં મેં નહીં ટ્રાય આપણે કર્યું એમ ના. નહીં ડબલ કોટ પૂરા કરી દઈએ આપણે ડિલીટના અને હમ પછી કનકનેક્ટ કરી ખાલી NM થી તો ચલો ચલો વેર નેમ ઇઝ ઇક્વલ્સ ટુ આમ કહો છો તમે ડબલ કોટ પૂરા ઇક્વલ ટુ હમ પછી હમ અને પછી પછી NM કનકનેક્ટ કરવાનું આની જોડે ખાલી વેરિયેબલ હશે કોમા એનએમ એમ કહો છો? હા હમ કંઈક તો રસ્તો હશે નીકળી જશે પણ આ છે ખરું તો પાયથનમાં સ્ટ્રિંગ ઉપર કામ કર્યું છે ને એટલે આ મેં ધ્યાન બહાર જતું રહ્યું છે મારું. મને આમાં થોડો ટાઈમ આપો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ લઈશું ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ વેર નેમ ઇઝ ઇક્વલ્સ આ રીતે જ કરીએ છીએ યાર. NM ઇઝ માય વેરિયેબલ તમારે અહીંયા આગળ સ્ટ્રિંગ અને વેરિયેબલ ને સેપરેટ કરવા છે. નન આવે છે જોયું? એ થઈ જશે અત્યારે આ તો આપણું કન્ફર્મ રાખીએ. આ જે રીતે આપણે કરીએ છીએ એ કન્ફર્મ રાખીએ કે આ મારી ક્વેરી થઈ ગઈ આ મારો ડેટા થઈ ગયો અને my cursor dot execute q comma d આ તો કન્ફર્મ જ છે પણ રેકોર્ડ ડિલીટેડ સિલેક્ટ સ્ટાર ફ્રોમ બધા ઉડી ગયા ખાલી રાધિકા અને શૌર્ય બે જ બાકી છે. આપણે વેરિયેબલ થી જ કરવાનું છે એ યાદ જ રાખવાનું છે રાઈટ? અહીંયા સુધી ક્લિયર છે?
પ્લીઝ આ એક્ઝિક્યુટ કરી લો પહેલા. यस અને છેક છેલ્લો ટોપિક, જો આમાં ટેકનિકલી મેં બધું શીખવાડી દીધું, હવે આમાં પ્રેક્ટિકલ બહુ બધા બાકી છે. ડેટાબેઝને ક્લોઝ કરો, કર્સર ક્લોઝ કરો, તમારે જે ક્લોઝ કરવું હોય એ. તો કનેક્શન માટેનો મારો વેરિયેબલ કયો છે? માય ડીબી. સો માય ડીબી ડોટ ક્લોઝ. છેક છેલ્લે બધું પતી ગયા પછી ડેટાબેઝ ક્લોઝ થઈ જાય. Delete from students where name is equals to nm. nm માં થયું કેમ? કંટ્રોલ સ્ટ્રિંગ થી તો થાય છે. આવું કેમ થયું? તો થાય જ છે. ના રાધિકા તો ઉડ્યું નહીં. સખત કર્યું. વેરિયેબલ નામ કેવી રીતે નાખીશું? નન જ જાય છે. ત્રાસ છે. વેરિયેબલ કેમ નથી જતો?
થઈ જાય તો કહેજો હો, આપણે આગળ જવું છે. મેમ માં થઈ ગયું, હમ પણ આ મને ખબર ના પડી કે આ તમે ડી ઇઝ ઇક્વલ ટુ એનએમ ની બાજુમાં કોમા લગાવ્યું છે ને, હમ એ કેમ એટલું કમ્પલસરી? એના વગર મારે થયું જ નહીં, એ લગાવ્યું નહીં ત્યાં સુધી. બે જ મિનિટ, હવે એ તો યાર મલ્ટિપલ અલાઉ કરે છે એટલા માટે. કોમા એટલી તો શું, આપણે લાસ્ટ ટાઈમ પણ કોમા કર્યું હતું. બહુ જ બધા વેરિયેબલ્સ હોય રીડ કરવા માટે, તો હમ. મારે શું એડ કરવું પડે સેપરેટર માટે? ડેટા મારો શું છે? વેરિયેબલ. તો કોમા કરો તો મને નેક્સ્ટ 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 અલાઉ કરે. અચ્છા, નહીં તો પહેલો જ રીડ કરે. એક્ઝેક્ટલી. ઓકે. તો roll back. That's it. થઈ ગયું મેમ મારું બી. આ રીતે તો થાય છે, પણ પેલી મારે જે જોઈએ છે એ રીતે નથી થતું. હા, વેરિયેબલ થી ડાયરેક્ટ હમ આ થઈ ગયું. આ એક્ઝિક્યુટ. હા, એ તો થાય જ છે. પેલું પર્સન્ટેજ એસ થી સ્ટ્રિંગ કંટ્રોલ સી તો થાય જ છે. એ જૂની સિસ્ટમ છે, પણ આમાં થવું તો જોઈએ ને, કંઈક તો હશે આનું. ગોતી નાખે. ચલો કોઈ વાંધો નહીં. અહીંયા સુધી ક્લિયર છે? તો હા ચલો હું પહેલા પ્રોજેક્ટ લખું. ચલો આજનું કનેક્ટિવિટી પ્રોજેક્ટ નંબર 1 પાસ. Write a menu-driven program. Write a menu-driven program to perform 4 major operation. Please તમે હોમવર્ક આપણા ગ્રુપમાં લખજો ને, રિક્વેસ્ટ છે. હા મેં તો એક કામ કરો ને, હમ તમે ગ્રુપ ખોલો, એમાં કીબોર્ડ કરીને માઇક ચાલુ કરી દો, એટલે તમે જે બોલશો એ ટાઈપ થઈ મારી જશે. પાસે ફોન નથી, અચ્છા, ઓકે, વાંધો ક્લાસનો ફોન નથી એટલે. Write a menu-driven program to perform 4 major operation. Press 1, add record. Press 2, update record. Press 3, delete record. Press 4, display record. And press 5, exit. એમાં જ લખો, perform this on a student table. Perform this on a student table through MySQL Python connectivity.
MySQL ખુલ્લું નથી રાખવાનું અને તમારે પાયથન ઉપરથી જ કમ્પ્લીટ ડેટા ડિસ્પ્લે કરાવવાનો છે. ડિસ્પ્લે ફંક્શન યુઝ કરો તો ફેચ ઓલ કરવાનું, એ તમારે જોઈ લેવાનું. નંબર ઓફ રોઝ બધામાં તમારે કાઉન્ટ કરાવવાની કે આફ્ટર ઇન્સર્શન કેટલી રો ઇન્સર્ટ થઈ, આફ્ટર અપડેટ કેટલી રો અપડેટ થઈ, આફ્ટર ડિલીટ કેટલી રો ડિલીટ થઈ, એ બધું પ્રિન્ટ કરાવવાનું. અપડેટ ડિલીટ માટે યુઝર પાસેથી લેવાનું ને ઇનપુટ? હા, યુઝર પાસેથી જ ને નીરવભાઈ, આ આખો યુઝર ફ્રેન્ડલી પ્રોગ્રામ જ છે. ઓકે, બધા માટે. ઓકે. હા, અને ટ્રાય એક્સેપ્ટ બ્લોક ની અંદર જ લખવાનું. પેલું તો સિમ્પલ આપણે એક એક્ઝામ્પલ હતું, હા હા, ઓકે ઓકે. સમજે? હમ. અને મેમ એક્ઝિટ માટે કયો કમાન્ડ યુઝ કરવાનો? યાદ કરો. db.close તમારું ડેટાબેઝ નેમ હોય. એટલે સમજીને એક્ઝિટ તમે એટલે આમાં પાયથન કંઈક માં કર્યું તારે ને? એક્ઝિટ થવાનું, બહાર નીકળવાનું છે. હા, તો તમે હમણાં કર્યું હતું ને કે mydb.close તો બટા એ તો મેં શેના માટે કર્યું તું? ડેટાબેઝ બંધ થાય. હા, આ તો તારે શું છે કે તું પાયથન ના પ્રોગ્રામ માંથી તારું મેનુ બંધ થઈ જાય ત્યાં સુધી તારું મેનુ ચાલુ રહેશે. સો પ્રેસ 4 કે if choice equals to 4 કે 5 તો શું બોલો? બ્રેક. ત્યાં અચ્છા, કીવર્ડ બ્રેક. બ્રેક લખી દે, સીધું ટર્મિનેટ થઈ જઈશ બહાર. ઓકે. વાર્તા પૂરી. ક્લિયર? કાવ્યા, આ સમજાય છે? યસ મેમ. હું ફરીથી તમને કહું છું, આપણે એડ રેકોર્ડ લખ્યું, પછી અપડેટ કર્યું, ડિલીટ કર્યું અને ડિસ્પ્લે કર્યું, બરાબર? તો સર્ચ બાકી રહ્યું ને? હા, સર્ચ બાકી રહ્યું. હા, તો પ્લીઝ સોરી, 6 ઉપર તમે એક્ઝિટ કરો અને પ્રેસ 5 ની અંદર લખો ને સર્ચ સ્ટુડન્ટ રેકોર્ડ. હવે એમાં તમારે જે ઇનપુટ કરાવવું હોય એ કે એન્ટર સ્ટુડન્ટ રોલ નંબર હોય તો પહેલા રોલ નંબર ઇનપુટ કરાવો અને પછી સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર રોલ નંબર ઇઝ %s. મારી સાથે છો તમે લોકો? હા હા, રાઈટ. નીરવભાઈ, દેવ, કાવ્યા, હા હા. એની અંદર Yes, તમારે સર્ચ ની અંદર ઓપ્શન આપો કે પ્રેસ 1 કે સર્ચ બાય રોલ નંબર, પ્રેસ 2 સર્ચ બાય નેમ, પ્રેસ 3 શું છે પછી શું હતું રોલ નંબર નેમ પછી શું હતું? સિટી, માર્ક્સ. માર્ક્સ. હા, તો સર્ચ બાય માર્ક્સ. તમારે જે કરવું હોય એ. એટલે ઇફ ની અંદર એટલે કે મેનુ ની અંદર બીજું સબ મેનુ થઈ જશે સર્ચમાં. કાવ્યા, સમજાય છે દીકરા? હા હા મેમ. એટલે કમ્પલસરી નથી સબ મેનુ, પણ કરી શકો ખરા. કરો તો બહુ જ સારું, તમારી પાસે ટાઈમ છે જ. સમજ્યા? તો કરો Yes, તો ma'am. સૌથી બેસ્ટ. અને બધો ડેટા યુઝર પાસેથી જ લેવાનો છે. હવે કઈ ડાઉટ હોય તો મને પહેલા પૂછી લો. ના, કોઈ જ ડાઉટ નથી ને? અત્યારે તો નથી. બસ તો પછી મજા કરીએ. આજે અહીંયા સુધી કરીએ. હા. હવે સાંભળો 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 બધા. આ મંડે ધૂળેટી છે તો મંડે આપણી છુટ્ટી છે, રાઈટ? એટલે હવે આપણે ડાયરેક્ટ મળશું વેનસડે સાંજે. સાંજે, સાંજે. રાઈટ? ઓકે. મેમ આજે લિસ્ટ નો લેક્ચર હશે? આજે લિસ્ટ નો લેક્ચર આપણે આજે નહીં થાય દીકરા, આજે બધું પેક છે. મારું પેલું ધ્યાન બહાર જ જતું રહ્યું. મેં આ ટ્યુઝડે લેક્ચર અરેન્જ કર્યો હતો ને એમાં. ઓકે ઓકે. ચાલો, ઓકે. હા, નીરવભાઈ, દેવ, કાવ્યા, બાય. ઓકે, બાય. બાય બાય એવરીવન, બાય. બાય.